તો દર્શક મિત્રો, કાળનું ચક્ર છે ને ક્યારેય કાટતું નથી. કાળ ચક્ર એવું છે, એવા જ આપણા ત્રિલોકનો નાથ કહેવાય ને, જે સ્વયં કૃષ્ણ ભગવાન જ્યાં એમનો દેહ ત્યાગ્યો હતો ને, એવી પવિત્ર ભૂમિ એટલે ભાલકા તીર્થ. આજે અમે ભાલકા તીર્થ આવ્યા છીએ અને આખા ફેમિલી સાથે આવ્યા છીએ. અને મને એમ થયું કે નાનો એવો બ્લોગ બનાવી લો અને અંદર આપણે જાશું. જો કોઈ પૂજારી કોઈ આપણને મળે તો આપણે આગળ કંઈ વાત કરશું. અને જ્યાં સ્વયં ત્રિલોકના નાથ કહેવાય ને કૃષ્ણ ભગવાન, જેમને જ્યાં દેહ ત્યાગ્યો હતો દ્વારકાથી, જ્યાં એમનો અંતિમ શ્વાસ લીધો ને, એવું પવિત્ર સ્થળ એટલે ભાલકા તીર્થ કહેવાય. તો ત્યાં અમે આવ્યા છીએ અને આગળ જઈએ. આપને કોઈ મળે તો આગળ વાત કરશું. બસ લાઈન સફળ કાઢી. કિસ્સા રેડ દે, એમ રેડ દે. હા રેડ દે. અરે હું કહું ને, નાખ હાથ નાખી દે. નાખીને જો વહી ગયા, નાખી દે. હા ચાકુ દે, રેડ દે. કેમ મજા આવી? હવે પૂરું થઈ ગયું. હા ભરવા
આવ્યા છીએ ભાલકા તીર્થ, જ્યાં સ્વયં ત્રિલોકના નાથ આપણે કૃષ્ણ ભગવાને જ્યાં તેમનો દેહ ત્યાગ્યો હતો એવી પવિત્ર ભૂમિ. આજ ત્યાં દર્શને આવ્યા છીએ અને મેજોરિટી અમે બહારનું ખાવાનું ટાળીએ, એટલે ઘરેથી સૂકી ભાજી ને પૂરીને એવું જ આવ્યા છીએ. અને આપને જો કોઈ સંત ભેગા થાય, કોઈ મહાત્મા, અને કોઈ અહીંની રોકવાયકા શું છે, કેટલું પ્રાચીન મંદિર છે અને કાંઈ આમની કહાની કહે તો આપણે આ વિડીયોમાં આગળ પણ બતાવશું. અત્યારે તો અમારે બેન જો કાકડી ખાવા વધી ગયા છે. આ અમારે પ્યોર વેજીટેરિયન, એ ટમેટા અને કાકડી ચીભડા ને એવું જ ખાય. કેટલું થઈ રહે તને? તું લઈ અમને નહીં દે. એમની કાકડી હતી, મને ન કીધું પપ્પા કાકડી એમ. તને ભાવે એટલે સાનું મને હતાડી દીધી એમને. એમની તો મારા હાટું કાકડી કેમ ન રાખી દે? અરે ભૂત ખાઈ જવું એકલા એકલા ને બધું. જો જો મોઢાને પોરો નથી, ત્રીજી કાકડી છે. મને દેખાડી નહીં, હું ન ખાતી. બોલી ક્યાં તું પહેરતી ને બેન કોઈ દી?
એમાં પર્સ પડ્યો એટલે મોબાઈલ પડ્યો. તો અહીંયા કંઈક આમ આજુલા બાજુના કોઈક આહીરો આવ્યા છે, હું આમ ઓળખતો નથી. એ લોકો કંઈક કાસ્ટ કીધી મને બહુ ખ્યાલ ન આવ્યો, પણ એ લોકો જે સત્સંગ કરતા હતા અને ભગવાનનું જે ભજન કરતા હતા ત્યારબાદ જે એમણે અહીંયા અમુક પાણી રેડવું ને એ બધું કર્યું. તમે જુઓ આહિર છે પણ કંઈક બીજા આહિર કીધા મને.